આજનું લવ રાશિફળ 18 માર્ચ 2026 બુધવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું લવ રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું પ્રેમ રાશિફળ। 1 મેષ રાશિ એરીઝ। જો મેષ રાશિની મહિલા મેષ રાશિવાળા પોતાના પુરુષ સાથીની વાત માને અને તેને રાજ કરવા દે તો અગ્નિ તત્વવાળા આ બંને લોકો વચ્ચેનો આ સંબંધ ખૂબ જ મધુર સાબિત થઈ શકે છે। જો કે તમે બંને એકબીજાની વિશેષતાઓ અને ખામીઓને સારી રીતે સમજો છો તેથી આ સંબંધ શાંતિપૂર્વક ચાલતો રહે છે। સમયાંતરે મેષ રાશિના પુરુષને પોતાને તાજગી આપવા માટે એકાંતની જરૂર પડે છે અને મેષ રાશિની મહિલાને પણ તેનાથી કોઈ વાંધો હોતો નથી અને તે પોતે પણ એકલા શાંતિથી થોડો સમય પસાર કરવાનું પસંદ કરે છે। પરંતુ જો બંને એકબીજા પર રાજ કરવાનું વિચારે તો તમારા બંનેના સંબંધ લાંબા સમય સુધી ટકી રહેવાની શક્યતા થોડી ઓછી રહે છે કારણ કે તમારા બંનેમાં ઘરના મુખિયા બની રહેવાની ભાવના પ્રબળ હોય છે। જો કે તમે બંને એકબીજાનો સાથ લાંબા સમય સુધી નિભાવો છો પરંતુ જો તમારામાં છૂટાછેડા થઈ જાય તો આ સંબંધ ખૂબ જ ઉગ્ર રૂપ ધારણ કરી લે છે। એવું બની શકે કે બંનેને કાયદાની મદદ પણ લેવી પડે પરંતુ એકંદરે આ સંબંધ ખૂબ જ રોમાંચક હોય છે। પરંતુ આ માટે મેષ મહિલાઓએ મેષ પુરુષોના આદેશો માનવાનો પ્રયાસ કરવો જોઈએ। 2 વૃષભ રાશિ ટોરસ। જો બાહ્ય રૂપે જોઈએ તો આ સંબંધ ખૂબ જ મધુર દેખાય છે પરંતુ ઈર્ષ્યા અને જિદ્દના કારણે તમારા બંનેની માનસિકતામાં ઘણો તફાવત આવી જાય છે। જ્યારે પણ ક્યારેય ગુસ્સો આવે તો કોઈને કોઈ એકને તો શાંત થવું જ પડે છે પરંતુ જો બંનેમાંથી કોઈ પણ ઝૂકવા માટે તૈયાર ન હોય તો પછી મુશ્કેલી તો થશે જ। પરંતુ આ સંબંધમાં એક વાત જે ખૂબ સારી હોય છે તે એ છે કે જો તમારા બંને વચ્ચે પ્રેમ મજબૂત હોય તો બંને એકબીજાના મૂડને સમજવાનો પ્રયાસ કરે છે જેના કારણે તમારો સંબંધ કાયમ માટે બની રહી શકે છે। પરંતુ જો બંને એકસાથે ગુસ્સામાં આવી જાય તો પછી તમારા સંબંધમાં મુશ્કેલી આવવાથી કોઈ પણ રોકી શકતું નથી। પરંતુ એક વાત એ પણ છે કે આ એક ખૂબ જ સ્થિર સંબંધ હોય છે અને તેમાં એટલી સ્થિરતા હોય છે કે તેના કારણે આ સંબંધમાં ક્યારેક દુર્ગંધ પણ આવવા લાગે છે અને આ સ્થિરતા વૃષભ રાશિના પુરુષના સ્વભાવના કારણે જ હોય છે જેના જીવનમાં ઉત્સાહ રોમાંચ અથવા બદલાવ માટે કોઈ સ્થાન હોતું જ નથી પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ। 3 મિથુન રાશિ જેમિનાઈ। આ પ્રકારના બે મજબૂત અને ચંચળ વાયુના ચિહ્નો દર્શાવે છે કે જીવન ક્યારેય પણ સપનાઓથી ભરેલું નથી અને નિરુત્સાહ પણ નથી। આ સંબંધ ઉત્સાહ ચેતના ચંચળતા ગપશપ બૌદ્ધિક પ્રોત્સાહન પરિવર્તનશીલતા અને પરસ્પર પસંદગીથી ભરપૂર છે। જ્યારે તમે બંને મિથુન મળી જાઓ છો તો તમે પછી 2 નથી રહેતા પણ 4 થઈ જાઓ છો ત્યારે તમારી સામે ટકી રહેવું લગભગ અશક્ય છે। તમે બંને એકબીજા તરફ હંમેશા આકર્ષિત રહો છો। જ્યારે તમે બંનેને અહેસાસ થઈ જાય છે કે તમે બંને એક સરખા છો તો તમે નવા કામોમાં તમારો સમય પસાર કરશો। તમે બંને લાઇબ્રેરીમાં જઈને ઘણી બધી પુસ્તકો શોધી કાઢશો। તમે એક જ અઠવાડિયામાં 5 ફિલ્મો જોઈ નાખશો અથવા કોઈ પાર્ટીમાં તમારા બંને વચ્ચે સ્પર્ધા થશે કે કોણ વધુ લોકોને મિત્ર બનાવે છે। આ જ રીતે તમે બંને જે ખર્ચ કરવામાં માહિર છો તક મળતા જ ઘણી બધી ખરીદી કરી નાખશો કારણ કે મિથુન સ્વભાવથી સ્વતંત્ર અને શોખીન પ્રવૃત્તિના હોય છે અને તેમને કોઈપણ પ્રકારની બંદિશ પસંદ નથી હોતી તેથી બંને જ મિથુન મળીને ખૂબ મસ્તી કરે છે। આ પ્રકારે વાયુના તત્વવાળી આ બંને રાશિઓ એકબીજા સાથે હળીમળીને ખુશીથી જીવન વિતાવી શકે છે। 4 કર્ક રાશિ કેન્સર। આમની વિવાહિત જિંદગી ખૂબ જ સુખદ અને પ્રેમ તથા ભાવનાઓથી ભરેલી રહે છે। બંને જ એકબીજાના મૂડ ભાવનાઓ અને જરૂરિયાતોને સારી રીતે સમજે છે। એવો સમય પણ આવે છે જ્યારે બંને એકબીજાથી બિલકુલ સહમત નથી હોતા પરંતુ પછી આ જલ્દી એકબીજાને સમજી જાય છે અને એકબીજા સાથે પૂરી સહાનુભૂતિ રાખે છે। બંને પ્રેમમાં એકબીજા સાથે એવી રીતે જોડાયેલા રહે છે જેમ કે ગુંદરથી કાગળ। એકવાર જો આ સંબંધ બની જાય છે તો પછી આમાં ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન આવે આ ટકી જ રહે છે। બંને જ એકબીજાની વાત અને વિચારનું પૂરું સન્માન કરે છે તેથી આમની વિવાહિત જિંદગીમાં કોઈ મુશ્કેલી આવતી નથી। એક વાત જે તમે બંને એકબીજાને મળ્યા પછી સમજવી જોઈએ તે છે કે કોણ ક્યાં જવા માંગે છે નહીંતર બંને જ બેસીને એકબીજાની પહેલની રાહ જોતા રહી જશે। જો કે આ ફિલ્મમાં બંને જ એક્ટિંગ કરે છે પરંતુ છતાં પણ એમને એક ડિરેક્ટરની જરૂર હોય છે। 5 સિંહ રાશિ લિયો। આ બે એવા લોકોનું મિલન હોય છે જેઓ રોમેન્ટિક હોય છે પ્રેમ કરવા અને પામવા માંગે છે
તથા કહ્યા વગર જ એકબીજાની વાતને સમજવાની પૂરી ક્ષમતા રાખે છે. આ એકબીજાને એટલે આટલી સારી રીતે સમજી શકે છે કે કદાચ આ જાણે છે કે આ બંને એકબીજા માટે જ બન્યા છે. તેથી આ એક ખૂબ જ સુંદર સંયોગ સાબિત થાય છે. જો કે આવું હંમેશા સાચું સાબિત નથી થતું. સિંહ રાશિવાળા સકારાત્મક હોય છે તથા હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની રહેવા માંગે છે. આ પોતાના ગ્રુપના મુખિયા બની રહેવાનું પસંદ કરે છે. તેથી આ બંનેમાં ક્યારેક ક્યારેક પરસ્પર સ્પર્ધા એટલી વધી જાય છે કે તેનું પરિણામ અશાંતિજનક થઈ જાય છે. આ સંબંધની સફળતા એ વાત પર નિર્ભર કરે છે કે આ રાશિની મહિલા ઘર પર પૂરું ધ્યાન આપે તથા પુરુષ બાહ્ય ક્ષેત્ર વિશે અથવા વ્યવસાય વિશે વિચારે. આ એક એવો સંબંધ હોય છે જેમાં બે મજબૂત ઇરાદાવાળા લોકો એક જ છત નીચે રહે છે, એક જ દેશમાં બે રાજા. અને તમે બંને એ જાણો છો કે કોઈ પણ દેશ એટલો મોટો નથી હોતો કે બે રાજાઓને એક સાથે રાખી શકે. મુશ્કેલી એ છે કે તમે બંને એકબીજાને એટલો પ્રેમ કરો છો કે તમે મૂળભૂત વાતોને પણ નજરઅંદાજ કરવા માટે તૈયાર રહો છો. 6. કન્યા રાશિ વર્ગો. આ બંનેની વચ્ચે સામંજસ્ય બેસાડવું ખૂબ જ મુશ્કેલ હોય છે. આ બંને સાથી એકબીજાની ખામીઓને એટલી સારી રીતે જાણે છે કે આમનામાં એકબીજાને માફ કરવાની અથવા એકબીજાની ભૂલોને ભૂલી જવાની કોઈ સંભાવના જ નથી હોતી. આ બંને જ એકબીજાને નીચા દેખાડવા માટે તૈયાર રહે છે અને આમના દુશ્મન આ વાતનો પૂરો લાભ ઉઠાવે છે. અને આ કામમાં બંને જ એકબીજાની આલોચના કરવામાં ચૂકતા નથી. આ બંનેમાંથી કોઈ પણ એકબીજાને સમજવા માટે તૈયાર નથી હોતું. તેથી આ સંબંધની સફળતા ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. 7. તુલા રાશિ લિબ્રા. ભલે આ બંને વચ્ચે જન્મથી જ મતભેદ કેમ ન હોય, પરંતુ આમની જોડી સ્વર્ગથી જ બનીને આવે છે. તુલા રાશિના આ બંને સાથીઓના શોખ અને વિશેષતાઓ એક સરખા જ હોય છે. તેથી આ બંને વચ્ચે પરસ્પર સમજણનું સ્તર ખૂબ જ ઊંચું રહે છે. બંને પૂરી રીતે પ્રામાણિક હોય છે. બંને એકબીજાની પ્રશંસા કરે છે અને જ્યારે ઘરની બહાર હોય છે ત્યારે એકબીજાની વાતને કહ્યા વિના જ સમજી જાય છે. આ બંનેમાં એટલી બધી સમાનતાઓ હોય છે કે જો થોડી ઘણી ભિન્નતાઓ પણ હોય તો તે પોતાની મેળે જ ખતમ થઈ જાય છે. તમારા વૈવાહિક સંબંધમાં માત્ર એક મુશ્કેલી હોય છે કે તમારી વચ્ચે ઉકેલાયેલી વાતોની એક કડી જેવી બની જાય છે, કારણ કે મતભેદ થવાની સ્થિતિમાં તમારામાંથી કોઈ પણ પહેલ કરવા માટે તૈયાર નથી હોતું. પરસ્પર શાંતિ જાળવી રાખવાના હેતુથી તમે બંને જ વાતને છેડવાનું પસંદ નથી કરતા. પરંતુ જો લાગે કે આ કારણથી તમારા વચ્ચે સંબંધ ખરાબ થઈ રહ્યા છે તો તમારામાંથી કોઈ એકે તો પહેલ કરવી જ જોઈએ. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. જો ક્યારે આ સંબંધ બને છે તો ખૂબ જ ગૂંચવણોથી ભરેલો રહે છે. જો તમે બંને લોકો પોતાની આદતોને ઓળખી શકો ત્યારે જ તમે બંને એકબીજા સાથે ઊંડી સહાનુભૂતિ રાખી શકો છો. બંનેની જ અધિકાર જતાવવાની આદત, એકબીજાથી ઈર્ષ્યા કરવાની આદત તથા પોતાને એકબીજાથી ઉપર સાબિત કરવાની આદતો પર ઘણું ધ્યાન આપવાની જરૂર હોય છે. તમે બંને જ ખૂબ વધારે પ્રેમ કરવાવાળા હોવ છો તથા પોતાના પ્રેમી પાસેથી એ બધું જ મેળવી લો છો જે તમે મેળવવા માગો છો, પરંતુ બંનેમાંથી કોઈ પણ જેવી જ ઈર્ષ્યાના કારણે એકબીજાની દુખતી નસ પર હાથ મૂકે છે અથવા તો તેની કોમળ ભાવનાઓને આહત કરે છે, તેવી જ તમારા સંબંધ પર કાળા વાદળો ઘેરાવવાના શરૂ થઈ જાય છે. તેનો અર્થ એ થયો કે આ સંબંધ જેટલો સારો હોઈ શકે છે એટલો જ ખરાબ પણ હોઈ શકે છે અને પછી તે આ વાત પર નિર્ભર કરે છે કે તમે એકબીજાની ભાવનાઓને કઈ રીતે લો છો. જો તમારા બંનેના ઉદ્દેશ્ય સામાન્ય રહે તો તમારા જીવનમાં કોઈ કઠિનાઈ આવતી નથી, પરંતુ જેવી આગ સળગે છે તમારે તેના પર નજર રાખવી જોઈએ, કારણ કે આ તરત જ વિકરાળ રૂપ ધારણ કરી લે છે. 9. ધનુ રાશિ સેકેન્ડારિયસ. જો બંને સાથીઓની માનસિકતા અને સામાજિક વિચાર એક સરખા ન હોય તો આ સંબંધ લાંબા સમય સુધી ચાલવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે. યા તો આ બધું જ એક સાથે કરે છે અથવા તો કંઈ પણ નહીં. આમના બધા વ્યાવસાયિક અને સામાજિક શોખ એક સરખા જ હોય છે. બંનેને જ આઝાદી પસંદ હોય છે, પરંતુ આ તેની મજા પણ એક સાથે જ લેવા માંગે છે, કારણ કે જો આમનામાંથી કોઈ એક પણ બહાર હોય તો બીજો ઘરમાં બેસી રહેવા નથી માંગતો. જો આ બંને એક સાથે રહેવા વિશે વિચારે તો તેમને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ જે પણ કરે તેને કરતા પહેલા બરાબર વિચારી લે. આ જુપિટરના બે એવા સંતાનો હોય છે જેઓ પૂરી રીતે આશાવાદી તથા એક જેવી વિચારધારા રાખવાવાળા હોય છે. કારણ કે બંનેને જ સતત બદલાવ પસંદ હોય છે, તેથી આ બંને હંમેશા આવું જ કરતા રહે છે. જો આ પોતાના સંબંધ પર થોડું પણ ધ્યાન આપે તો આવું કરવામાં કોઈ મુશ્કેલી નથી, તેની પણ મજા લઈ શકાય છે. બંને જ સાથે રહેવાની પૂરી કોશિશ કરવી જોઈએ. આ બંને મિત્ર અથવા વ્યાવસાયિક ભાગીદારના રૂપમાં વધારે સફળ થાય છે. 10.
મકર રાશિ કેપ્રિકોર્ન. આ બંનેના વર્તનમાં ઘણી સમાનતા હોય છે, તેથી તમે બંને એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ શકો છો. તમારા બંનેના જ જીવનમાં લાંબા સમયના ઉદ્દેશ્ય હોય છે અને તમે બંને જ તેને પામવા માટે પ્રયત્નશીલ રહો છો. તમારા બંનેમાં ખામીઓ પણ એક સરખી જ હોય છે, તેથી તમે એકબીજાની ભૂલોને શોધવામાં વિશ્વાસ નથી રાખતા. જ્યાં સુધી મહત્વપૂર્ણ વાતોનો સવાલ હોય છે, તમે બંને જ તેનો ઉકેલ લાવવા માટે તમારી તરફથી પૂરો પ્રયાસ કરો છો. આ સંબંધમાં સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તમારી વચ્ચે રોમાંચની કમી રહે છે. પોતાના મૂલ્યો, દૃષ્ટિકોણ અને કામ તથા અહીં સુધી કે જીવન પ્રત્યે પણ તમારો નજરિયો ગંભીર અને નિરાશાવાદી જ રહે છે. તેથી લાંબા સમય સુધી તમારા જીવનમાં ઉદાસી જ છવાયેલી રહે છે અને તેની ઉપર જિદ્દ, જે મકર રાશિવાળાઓની ઓળખ હોય છે, તમારા સંબંધને વધુ ખરાબ કરી દે છે. જો તમે આ વસ્તુઓથી ઉપર ઉઠીને પરસ્પર થોડી ઘણી વાત કરી શકો તો જીવન ખૂબ સુખમય થઈ શકે છે. 11. કુંભ રાશિ એક્વેરિયસ. એક કુંભને બીજા કુંભમાં એકદમ સાચો સાથી મળે છે. આ જોડીથી વધારે સારો સંબંધ આખી દુનિયામાં શોધવાથી પણ નથી મળી શકતો. તમે એકબીજાની એ વાતને પણ સારી રીતે સમજો છો જે કે તમારા સાથીને પરેશાન કરી શકે છે. આ લોકો એવી અજીબ જગ્યાઓ અને વિષયો પર ભેગા કામ કરતા જોવા મળે છે જ્યાં કે અન્ય લોકો કામ નથી કરતા. તમે જો બે કુંભ રાશિના લોકોને વિષમ પરિસ્થિતિઓમાં પણ એક સાથે રાખી દો તો પણ આ બંને એકબીજાને સમજી જ લેશે. પરંતુ છતાં પણ ક્યારેક ક્યારેક આમનામાં પણ મનદુખ થઈ જ જાય છે. પરંતુ આમના સંબંધ તૂટવાની કોઈ આશા નથી હોતી. 12. મીન રાશિ પાઇસીસ. એક સરખા વિચાર હોવાના કારણે બંને મીન એકબીજા સાથે ખૂબ જ સારી રીતે રહી શકે છે. ઓછામાં ઓછું આ બંને એકબીજા પ્રત્યે પૂરી રીતે સહાનુભૂતિ તો રાખે જ છે અને એકબીજાને સારી રીતે સમજે છે. બંનેની રુચિઓ એક સરખી જ હોય છે તથા બંને જ ઘર પ્રત્યે ખૂબ લગાવ રાખે છે. તમારા બંનેમાં માત્ર એક જ મુશ્કેલી હોય છે કે તમે બંને જ વાસ્તવિકતાથી બિલકુલ જ પર હોવ છો, પરંતુ છતાં પણ તમે બંને એકબીજાથી જોડાયેલા રહો છો. તમે બંને જ એકબીજાની પૂરી જવાબદારી લો છો. કુલ મળીને આ એક સુંદર સંબંધ હોય છે. તમારા બંનેના સપના, વિચાર, ભાવનાઓ અને મંતવ્યો ઘણું ખરું એક સરખા જ હોય છે, પરંતુ આ વાતથી કોઈને કોઈ ખાસ ફરક પડતો નથી. પરંતુ બિલકુલ એક સરખા હોવું પણ ક્યારેક ક્યારેક ગૂંચવણને જન્મ આપે છે. કદાચ તમારે તમારી ગૂંચવણને દૂર કરવા માટે કોઈ સલાહકારની મદદ લઈ લેવી જોઈએ.